નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, હાલ હમણાં ખૂબ જ મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં શિવખોડી તીર્થસ્થાન પર શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર આતંકીઓએ ગોળીબાર કર્યો છે. અહેવાલો અનુસાર આ આતંકી હુમલામાં 10 લોકોના મોત થયા છે. આ આતંકવાદીઓનું જૂથ રાજૌરી, પૂંછ અને રિયાસીના ઉપરના વિસ્તારોમાં છુપાયેલું છે. અહેવાલો અનુસાર રિયાસી જિલ્લામાં શિવખોડી તીર્થસ્થાન પર શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર આતંકીઓએ ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ બસ અકસ્માતનો ભોગ બની હતી. આ ઘટનામાં 10 લોકોના મોત થયા છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા શ્રદ્ધાળુઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત ભારતીય સેના, સીઆરપીએફ, જમ્મુ કાશ્મીર પોલીસે આતંકીઓની શોધમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ત્યારે આ હુમલો એવા સમયે થયો છે જ્યારે એક બાજુ નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન તરીકે ત્રીજી વાર શપથ લઈ રહ્યા હતા. આ ભયંકર ઘટનામાં 10 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ત્યારે આતંકીઓની શોધખોળ હાથ ધરાઈ છે.